Hello friend, this is video number 6, Standard 11th, English Unit 8, Vocabulary Exercise 4 and 5. Friends, let us see this. Here exercise 4. We have done this exercise in video number. Here it is repeated for more practice. So do yourself the practice of this, means find out the answers, discussing that in the group. ગ્રુપમાં ચર્ચા કરી આના જવાબો ફરીથી લખો અને લખ્યા બાદ તમારા જવાબો ફરીથી ચેક કરો. ચેક કરતા ભૂલ હોય તો સુધારી લેવી. નાઉ exercise number 5. Now see the instruction. Fill in the blanks with the appropriate option. મિત્રો અહીં એક ટેક્સ્ટ આપી છે, નાનો ફકરો આપ્યો છે. એની અંદર રેડ કલરમાં શબ્દો આપેલા છે જે એક જ શબ્દના બબ્બે જુદા જુદા ફોર્મ એટલે કે રૂપ છે. એ પૈકી કયો શબ્દ અહીંયા એપ્રોપ્રિએટ થાય, આવે, મિનિંગફુલ બને તે તમારે જોવાનું છે. કોન્ટેક્સ્ટના આધારે જોવાનું છે અને શબ્દને પસંદ કરવાનો છે. જે પસંદ કરો એમાં રાઈટ માર્ક એના ઉપર મૂકો અને જે કેન્સલ કરવું હોય એને એના ઉપર હવે અહીંયા એક જો પેરેગ્રાફ હું આખો વાંચું છું. Until Galileo revealed revelation the truth, the earth revolves around the sun. It was a mysterious or mystery. People assumptions or assumed that the earth was square. Galileo's discovery was a great relief to the seafarer. આમાં બીજા શબ્દો તો અઘરા નથી લાગતા. રિવીલ એટલે પ્રગટ કરવું અથવા જાહેર. મિસ્ટ્રી રહસ્ય, મિસ્ટીરિયસ એટલે રહસ્યવાળું. એઝમ્પશન એટલે ધારણા, કંઈ ધારવું, અને એઝ્યુમ્ડ એટલે ધાર્યું હતું તે. રિલીફ એટલે રાહત અને રિલીવ્ડ એટલે રાહત આપ. સીફેરર શબ્દ છે એટલે કે સમુદ્રમાં મુસાફરી કરનારા લોકો, જે જહાજમાં અગર તો હોડીમાં કોઈક જુદા જુદા પર્પઝથી કરતા હોય મુસાફરી, એ બધા સીફેરર કહેવાય. આટલા શબ્દો સમજ્યા પછીથી હવે વિચાર કે until Galileo the truth revolves around the sun, it was mysterious or mystery. અહીંયા વાક્ય. હવે આમાં એકચ્યુઅલી એક વાક્યમાં બે વાક્યો છે, એટલે પહેલા વાક્યમાં આ છે, બીજા વાક્ય શબ્દ. અહીંયા ગેલિલિયોની વાત કરીએ તો જેની વાત કરો છો એની ક્રિયા એના પછી તરત આવે. એ રીતે વિચારીએ તો ગેલિલિયો રિવીલ્ડ એમ થશે, કારણ કે રિવિલેશન TION વાળું એ નાઉન બને, OUS વાળું નાઉન બને. તો અહીંયા રિવીલ્ડ એટલે રિવીલ્ડને રાઈટ માર્ક કરવું અને રિવિલેશન કેન્સલ કરવું, કટ કરવું. એ જ ઇટ વોઝ અ આર્ટિકલથી છે, તો આર્ટિકલની પાછળ સામાન્ય રીતે નાઉન આવે. જો એના પછીનો શબ્દ નાઉન હોત તો અહીંયા એ એડજેક્ટિવ આવે. એટલે આ એક થોડી સમજ રાખવી. પછી તો વારંવાર વાંચવા લખવાથી જ આ સાચું થાય, વ્યાકરણના નિયમોથી નહીં. તો ઇટ વોઝ એ મિસ્ટ્રી. પછી મિસ્ટ્રી એ નાઉન છે, મિસ્ટીરિયસ એ એડજેક્ટ. એટલે ઇટ વોઝ અ મિસ્ટ્રી, એક રહસ્ય. પીપલ ફરીથી નાઉન આવ્યું, જેમ ગેલિલિયો હતું એ પછી. તો અહીંયા ક્રિયા આવે એટલે ઈડી વાળી ક્રિયા છે એમ તરત ઓળખી. that the earth was square. Galileo's discovery was a great, અહીં ગ્રેટ એડજેક્ટિવ. તો જેમ કે ગ્રેટ પર્સન, ગ્રેટ ઇવેન્ટ, એ રીતે અહીંયા નાઉન આ ક્રિયા છે. જો આ બધામાં ઈડી વાળી ક્રિયાઓ છે અને TION વાળા અથવા OUS વાળા એ તે સમજી. સેમ વે યુ કેન ચેક યોર આન્સર, ધેન ડીલ ધ સેકન્ડ. અહીંયા પણ એવી જ ટેક્સ્ટ છે અને એમાં પ્રોફેશનલ, આ બે શબ્દોના મિનિંગ. પ્રોફેશન એટલે વ્યવસાય અને પ્રોફેશનલ એટલે વ્યવસાયિક.
તો એના પછી નાઉન હોવું જોઈએ. અહીં ઇન્ડસ્ટ્રીયલ પ્રોફેશન આ એડજેક્ટિવ પછી ઇઝ ધ સ્ટ્રિક્ટ સુપરવિઝન, સ્ટ્રિક્ટ એડજેક્ટિવ પછી આ નાઉન. તો આ વારંવાર આવા બોલો, સ્ટ્રિક્ટ ડિસિપ્લિન, સ્ટ્રિક્ટ સુપરવિઝન, સ્ટ્રિક્ટ ટીચર, તો આ રીતે તમને ઓટોમેટિક આવડી જશે પ્રેક્ટિસ કરવાથી. તો આનો હવે ગ્રુપમાં ચર્ચા કરો. મિત્રો ફરીથી ચર્ચા કરી જવાબ શોધો અને ત્યારબાદ જસ્ટ ચેક યોર આન્સર્સ. If any answer is wrong, you can correct. Okay, bye bye. See you next time.